આ એકચ્યુઅલીમાં ટ્રેડિશનલ મહારાષ્ટ્રીયન પદ્ધતિથી ઉસળ બનાવવામાં આવે છે કે જેમાં કોઈ પણ પ્રકારનો ચણાનો લોટ નહીં, માત્ર ડુંગળી, લસણ અને મસાલાની ગ્રેવી અને બસ વોટર, બીજું કશું જ નહીં. જે એક અસલ ઉસળ ખાવાની મજા આવે એ અહીંયા તમને આખા વડોદરામાં મળે. જેવું છે. ઓકે, મહારાષ્ટ્રીયન જ છો તમે? તો પછી આ તો તમને આવડતું જોઈએ ને ભાઈ. અમારે ગુજરાતીમાં ખીચડી જેમ આવડતી હોય એમ તમને આ તો આવડતું જોઈએ. કેવી રીતે વિચાર આવ્યો આ વસ્તુ શરૂ કરવાનો? આ છે ને એકચ્યુઅલી અમે જ્યારે કોવિડ હતું ને તો કોવિડના ટાઈમે અમે મિસળ પાઉંનું એટલે ઘરેથી પાર્સલ ચાલુ કરેલું. મેં બહુ સારું એટલે રિસ્પોન્સ આપ્યો. પછી અમને એટલે વિચાર આવ્યો કે ભાઈ હવે આપણે ચાલુ કરીએ કે આટલો લોકો સારા રીતે આપણને રિસ્પોન્સ આપી રહ્યા છે. તો પછી લાસ્ટ યર આપણે ચાલુ કરેલું. એટલે જોબ છોડીને પછી આ હિંમત કરી કે આપણે સ્ટાર્ટઅપ કરવું છે. હવે મેં એક વસ્તુ માર્ક કરી, આ બધે વાસણ બધા પિત્તળના જૂના જ છે. હા, આ ટ્રેડિશનલ ટૂંકમાં તમે ઘરે યુઝ કરો છો એવું છે? હા, ઘરે યુઝ કરી એ રીતે છે કેમ કે જનરલી એટલે અમારા જે પૂર્વજો છે બરાબર એ ટાઈમથી એટલે જનરલી તમારા બી એટલે છે પણ કંઈ જૂના લોકો હશે પહેલાંથી પિત્તળના વાગ્યો કે એનો કોઈ બેનિફિટ છે એટલે એ લોકો વાપરતા હતા ને. મેં તમે કીધું ને કે અહીંયાનું સેવસર છે ને બેલેન્સ છે. મતલબ તમને એવું નહીં લાગે કે ઘરે જઈને તમને એવું લાગશે આખો દિવસ કે સેવસરના ઓળકાર આવશે, એવું કશું નહીં. અહીંથી ખાધું, કલાકમાં એક છાશ પી લીધી, પતી ગયું, અહીં પૂરું, એવું છે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે વડોદરામાં. મારી સાથે આત્મીયભાઈ જોડાણા છે અને એટીએમ કરીને આપણી શું નામથી ચેનલ ચાલે છે? એટીએમ ફૂડ સ્ટુડિયો. ફૂડ સ્ટુડિયો. અને વડોદરાના જૂની જે વર્ષો જૂની જગ્યાઓ હોય એવી ઘણી બધી જગ્યાઓ તમને એક્સપ્લોર કરાવે છે આ ભાઈ. અને અત્યારે એક એવી જગ્યા આવ્યા છે જે 1-1.5 વર્ષ થયું છે આ જગ્યાને, પણ વસ્તુ બહુ સારી બનાવે છે. પરફેક્ટ લોકેશન આપણને ભાઈ જણાવશે. સાહેબ ક્યાં આવ્યા છે? સુરસાગરની એક્ઝેક્ટ સામે મ્યુઝિક કોલેજની બહાર. ઓકે, આ લારી આવેલી છે મહારાષ્ટ્રીયન ઉસળ. મહારાષ્ટ્રીયન ઉસળ. અને થોડુંક આમનો પરિચય આપી દો તમે. હા, એટલે એકચ્યુઅલીમાં છે ને આ લોકો અમારા સ્કૂલ ફ્રેન્ડ છે. સ્કૂલમાં અમે સાથે ભણતા હતા એકચ્યુઅલીમાં. અચ્છા. એક જ બેન્ચીસ પર. અને 1 વર્ષ પહેલાં એમનો મેસેજ આવેલો કે આ જગ્યાએ અમે આવી રીતે સ્ટાર્ટ કર્યું છે, તમે અમારું ઉસળ એકવાર ટ્રાય કરજો, તમારો ઓનેસ્ટ રિવ્યૂ આપજો. અને પછી જ્યારે મેં આખું મેકિંગ જોયું ત્યારે ખબર પડી કે આ એકચ્યુઅલીમાં ટ્રેડિશનલ મહારાષ્ટ્રીયન પદ્ધતિથી ઉસળ બનાવવામાં આવે છે કે જેમાં કોઈ પણ પ્રકારનો ચણાનો લોટ નહીં, માત્ર ડુંગળી, લસણ અને મસાલાની ગ્રેવી અને બસ વોટર, બીજું કશું જ નહીં. અને આજે પણ જે ઉકળીને આવેલી તરી હોય ઉપર છે એની સાથે એમની મસાલા અને સેવ ને એવું બધું હોય છે, પણ જે એક અસલ ઉસળ ખાવાની મજા આવે એ અહીંયા તમને આખા વડોદરામાં મળે. જેવું છે. ઓકે, એક વસ્તુ મેં જોઈ કે જે ઘણી જગ્યાએ છે ને તરીનો એક પાર્ટ અલગ હોય છે. હે ને કે આમ ઉપરથી તરી આવી રીતે અલગથી બનાવે તરીને. અહીંયા તરી એમાં ઉપર જ ઉપર જે નેચરલ આવેલી હોય એ જ તરી આપવાની. એ જ તરી આપવાની. ઓકે, હવે આગળ છે ને આપણે ભાઈની યારે થોડીક વાતચીત કરીએ. ચાલો શરૂ કરીએ. શું નામ સાહેબ તમારું? મારું અભિષેક મોહિતે અને આમનું પુષ્પક. ઓકે, એટલે મહારાષ્ટ્રીયન જ છો તમે? તો પછી આ તો તમને આવડતું જોઈએ ને ભાઈ. અમારે ગુજરાતીમાં ખીચડી જેમ આવડતી હોય એમ તમને આ તો આવડતું જોઈએ. હવે ભાઈ તો વખાણ કરતા હતા તમારા ટેસ્ટનો. કેવી રીતે વિચાર આવ્યો આ વસ્તુ શરૂ કરવાનો? આ છે ને એકચ્યુઅલી અમે જ્યારે કોવિડ હતું ને તો કોવિડના ટાઈમે અમે મિસળ પાઉંનું એટલે ઘરેથી પાર્સલ ચાલુ કરેલું. એટલે કેમ કે લોકડાઉનની અંદર ફેમિલી ફ્રેન્ડ્સમાં બધા દેવાનું એવી રીતે. એટલે ભાઈ ફેમિલી અને ફ્રેન્ડ્સનો અને જે પછી બીજા જે ભારતીયના સજેશનથી જે લોકો આવ્યા ને એમને બહુ સારું એટલે રિસ્પોન્સ આપ્યો કે તમે ચાલુ કરો. પણ પછી કેવું કોવિડ ચાલુ થઈ ગયા પછી આમની જોબ ને અમારી જોબ ચાલુ એટલે સ્ટોપ કરેલું હતું. પછી આમને એટલે વિચાર આવ્યો કે ભાઈ હવે આપણે ચાલુ કરીએ કે આટલો લોકો સારા રીતે આપણને રિસ્પોન્સ આપી રહ્યા છે. તો પછી લાસ્ટ યર આપણે ચાલુ કરેલું. એટલે જોબ છોડીને પછી આ હિંમત કરી કે આપણે સ્ટાર્ટઅપ કરવું છે. અચ્છા, શેની જોબ કરતા? હું જોબ કરતો હતો મોબાઈલ કંપનીમાં, તો વિવોમાં હતો, સેલ્સ એક્ઝિક્યુટિવ હતો. અચ્છા, પછી એમ થયું કે હવે આપણે પોતાનો બિઝનેસ કરવો છે. હા. ઓકે, ગુડ. હવે શું શું આઈટમો બનાવો છો? તો ફર્સ્ટ છે ને આપણે પૌવા ઉસળ હોય છે આપણે સવારે, પછી સેવસળ હોય છે. પૌવાનું જનરલી કેવું હોય છે કે 1-1.5 કલાકમાં પતી જાય છે આપણું. અચ્છા. હા, સેવસળ તમને બપોરે 2 વાગ્યા સુધી મળશે, સેવતરી પણ 2 વાગ્યા સુધી મળશે. હવે જેમ કે પહેલાં અમે છે ને ચીઝવાળી આઈટમ હતા મૂકતા, પણ જનરલી કેવું કસ્ટમરનું ડિમાન્ડ હતી કે ભાઈ ચીઝ પણ તમે યંગસ્ટર્સ માંગતા. યસ, યંગસ્ટર માટે પણ જે આપણો ઓથેન્ટિક ટેસ્ટ છે ને વિધાઉટ ચીઝ તમને વધારે ફીલ થશે. યસ, યસ. કેમ કે ચીઝના લીધે ચીઝનો પેલો એ વધી જશે તમારો ટેસ્ટ. આપણો સમય ટાઈમિંગ શું હોય છે? ટાઈમિંગ આપણે સવારે 9 થી બપોરે 2 અને રાત્રે છે ને અંદર 8 થી 11:30 12 સુધી હોય છે. ક્યાં અંદર? એટલે ઘર મકાનમાં અમારું જ જગ્યા એટલે મકાન જ છે. તો આ બધી વસ્તુ રાત્રે બી રાખો? સેમ રાત્રે. પ્રાઇસ બી સેમ જ છે, કોઈ પ્રાઇસમાં કોઈ એ નથી. ઓકે. અને કોઈને અહીંયા આવવું હોય તો પરફેક્ટ એડ્રેસ?
પરફેક્ટ એડ્રેસ આપણે મ્યુઝિક કોલેજ દયાલ પેટીસના નાકે સુરસાગર ઓકે દાંડિયા બજાર રોડ. જી. હવે મેં એક વસ્તુ માર્ક કરી, આ બધે વાસણ બધા પિત્તળના જૂના જ છે. હા આ ટ્રેડિશનલ ટૂંકમાં તમે ઘરે યુઝ કરો છો એવું છે? હા ઘરે યુઝ કરી એ રીતે છે, કેમ કે જનરલી એટલે અમારા જે પૂર્વજો છે બરાબર એ ટાઈમથી, એટલે જનરલી તમારા બી એટલે જે પણ કંઈ જૂના લોકો હશે પહેલાંથી પિત્તળના હોય કે એનો કોઈ બેનિફિટ છે એટલે એ લોકો વાપરતા હતા ને. આ 2 પ્રકારની ચટણી હોય છે. આ શેની ચટણી હોય? લસણ? જેમાં હા લસણ અને મરચાંની ચટણી છે આ. અને આ છે આપણે ધાણા અને લસણની ચટણી છે. આ થોડો ડિફરન્ટ છે. આપણે તરીવાળી આવે છે આ ગ્રીન ચટણી આપણી. આ જે ભાવનગરી સેવ આવે છે એ આવે છે સાથે. વટાણા આવી ગયા. અને આ આપણો રસો અને ઉપરથી આ તરી. લોકો છે ને તમને જોશો કે ઉપરથી અલગથી તરી આપે છે, પણ આપણે કેવું પેલી રસાના જે મસાલા માટે જે એકચ્યુઅલી તરી નીકળે ને એ જ મૂકીએ છીએ આપણે, અલગથી નહીં આપતા. અચ્છા આપણી સેવસળની પ્લેટ તૈયાર. ઓકે. આ 3 બન સાથે આખો આ સેટ આપે છે, 50 રૂપિયા એની કિંમત છે. બાકી રસો ને તરી તો જોતી હોય તો એ લોકો અનલિમિટેડ આપતા હોય. ડુંગળી બી અનલિમિટેડ. અને ઇન્સ્ટાગ્રામ @drive_ માટે આપણે એક રીલ શૂટ કરવા એક બાઇટ લઈ લીધું છે અને ચટકારો બોલી ગયો છે મસ્ત. અને આ સાથે આપણે એક સેવ તરી કહીએ ને, સેવ તરીની પ્લેટ કરાવી એના 60 રૂપિયા છે અને આના 50 રૂપિયા છે. સાહેબ હવે કહેજો બરાબર છે ને? ડન. બન આમાં નાખી દઉં કે? યસ નાખો એમાં બોરીને ખાઓ. એમાં બોરીને આ વસ્તુ તો હકીકતે વડોદરા સિવાય ક્યાંય ન મેળ આવે. વડોદરાના મારા સૌથી પહેલાં સેવ ઉસળ જ્યાં છે, 2 દિવસ થઈ ગયા છે અને પરફેક્ટ જગ્યાએ આવ્યા છે. ઓપનિંગ સરસ જગ્યાએ કર્યું છે. અને એકચ્યુઅલીમાં જોવા જઈએ ને તો વડોદરાનું સૌથી પહેલું ઓપન થતું સેવસળ બી આ જ છે. એમ? હા, આટલું વહેલું કોઈ જગ્યાએ સેવસળ ઓપન થાય બેઝિકલી નહીં. ના, 9 વાગ્યા 9:30 વાગ્યાથી સ્ટાર્ટ થાય. આ 9 વાગે એક્ઝેક્ટ તમને રેડી મળે એવું છે. ઓકે. ટેસ્ટ છે ને આ મીડિયમ બનાવ્યો છે. તમારે કદાચ હજી સ્પાઇસી ખાવું હોય ને તો બી તમને અહીંયા સ્પાઇસી મળી શકે. અને આ એમની ચટણી છે ડીપ, થોડુંક વઘારવાળી જો તેલવાળું. એટલે આમાં જે ગ્રીન ચટણી છે ને હા, એ ગ્રીન તરીવાળી ચટણી વડોદરામાં કોઈ જગ્યાએ તમને નહીં મળે. પહેલી વાર જોઈ મેં. હા, અને મહારાષ્ટ્રીયન જે ઠેંચા આવે ને એની ક્રશ કરીને બનાવેલું વર્ઝન છે એવું સમજો ને તમે. કેમ કે પોતે મહારાષ્ટ્રીયન છે એટલે એ રીતનું તમને ટેસ્ટ અંદર આવશે. મજા આવે છે ચટણી એમને ખાવાની મજા આવે. હા, અહીંયા લોકો 2-2 3-3 પાઉં તો ખાલી ચટણી જોડે ખાઈ જાય છે. એમની ગ્રીન ચટણી ખાસ કરીને. મેં તમને કીધું ને કે અહીંયાનું સેવસળ છે ને બેલેન્સ છે. મતલબ તમને એવું નહીં લાગે કે ઘરે જઈને તમને એવું લાગશે આખો દિવસ કે સેવસળના ઓડકાર આવશે એવું કશું નહીં. અહીંથી ખાધું કલાકમાં એક છાશ પી લીધી પતી ગયું, અહીં પૂરું એવું છે. એટલે હવે તમારે રાજકોટ જેવું અહીંયા થઈ ગયું છે. સેવસળની દરેક લારી હવે છાશ મળતી થઈ ગઈ છે. આ છે ને રાજકોટનું જે વર્ઝન કે ને તીખા મોરા, હા, એની જેમ અહીંયા કોઈ બી જગ્યાએ જાવ ને તમને સેવ તરી તો મળે જ. યસ. અને ટેસ્ટ ખરેખર બહુ મસ્ત છે. ગાંઠિયા જેને પસંદ હોય, સ્પાઇસી ખાવાના શોખીન હોય એના માટે આ બેસ્ટ વસ્તુ છે. જોવા જઈએ ને તો લોકો સેવ તરી વધારે ખાય. હા, કેમ કે સેવ આટલી બધી આવે ને, રસો તો છે જ જોઈએ એટલો, એટલે એવું છે. 50-60 રૂપિયામાં સવારે એક ટાઈમે ફૂલ પેટ આ ખાઈ લઈએ ને એટલે બપોરે ભૂખાઈ ન લાગે. સાચી વાત છે. એકદમ હેવી હોય આ નાસ્તો. અને ટેસ્ટમાં ખરેખર બહુ સારું કામકાજ છે. હું એમ કહીશ કે વડોદરામાં જે લોકોએ હજી અહીંયા ટ્રાય ના કર્યું હોય તો એકવાર જરૂરથી આ જગ્યાએ વિઝિટ કરજો. અને બહારેથી આવો તો સ્પેશિયલ આ ધક્કો ખાવા જેવી જગ્યા છે. વ્યૂ સારો છે. સામે એક તો આ લેક છે સુરસાગર. હવે વિડીયોને વિરામ આપું છું. વિડીયો જો સારો લાગ્યો હોય તો બીજા લોકો સુધી શેર કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમે લોકો કોઈ અહીંયા નાસ્તો કરેલો છે તો તમારો એક્સપિરિયન્સ બી શેર કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.